આ દેશમાં રહેતા લોકોએ દિવસમાં એક વખત ફરજિયાતપણે હસવું જ પડશે અને આવો કાયદો ત્યાંની સરકારે બનાવ્યો છે. વિચિત્ર ને? હવે લાફ્ટર ઇઝ ધ બેસ્ટ થેરેપી એ તો આપણે બધાએ સાંભળ્યું જ છે અને લોકો પોતાની મરજી મુજબ ખુશ કે દુઃખી રહી શકે છે. પરંતુ આ દેશની સરકારે એક એવો કાયદો બનાવ્યો છે કે ત્યાં રહેતા લોકોએ દિવસમાં એક વખત ફરજિયાતપણે ખુલીને હસવું પડશે. હવે તમે પણ જાણવા માંગતા હશો કે આવો દેશ કયો છે? તે જાણવા માટે આજનો આ વિડીયો જોઈ લો. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા. હવે આ દેશ વિશે જાણતા પહેલા એક કામ કરી લો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે ચાર્લી ચેમ્પ્લિને કહ્યું હતું કે ડે સ્પેન્ટ વિધાઉટ લાફ્ટર ઇઝ અ વેસ્ટેડ ડે. એટલે કે તમે ખુશ રહ્યા વિના કે હસ્યા વિના જો કોઈ પણ એક દિવસ પણ વિતાવો છો તો એ દિવસનો તમે વ્યય કર્યો છે, એટલે કે એ દિવસ વ્યર્થ છે. પરિસ્થિતિ જેવી પણ હોય આપણે હંમેશા ખુશ રહેવું જોઈએ. પણ વિચારો કે કોઈ તમને ખુશ રહેવા પર મજબૂર કરે તો? હવે આવું જ કંઈક જાપાનમાં થયું છે અને જાપાનમાં એક વિચિત્ર કાયદો બનાવવામાં આવ્યો છે. જાપાનના યામાગાટા રાજ્યમાં આ કાયદો બનાવવામાં આવ્યો છે કે ત્યાં રહેતા દરેક વ્યક્તિએ દિવસમાં એક વખત તો ફરજિયાતપણે હસવું જ પડશે. આ સાંભળીને મને વિચાર આવે કે આવો કાયદો કોણ બનાવે ને આવો કાયદો બનાવવા પાછળનું કારણ શું છે? તો તેના વિશે મેં થોડુંક વધારે પૂછપરછ કરી ત્યારે મને જાણવા મળ્યું કે આ કાયદો બનાવવા પાછળનું કારણ છે એક રિસર્ચ. ત્યાંની યુનિવર્સિટીએ એક રિસર્ચમાં એવો દાવો કર્યો છે કે હસવાથી આપણા સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય છે. સાથે જ હૃદયને લગતી બીમારીઓ ઓછી થાય છે અને વ્યક્તિનું આયુષ્ય વધે છે. એટલા માટે જાપાનના યામાગાટા રાજ્યમાં આ નવો કાયદો બનાવવામાં આવ્યો છે. જાપાનમાં બનેલા કાયદા મુજબ ત્યાં રહેતી વ્યક્તિએ દિવસમાં ફરજિયાતપણે એક વખત તો હસવું જ પડશે. સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે નોકરિયાત સ્થળોએ હસી ખુશીનો માહોલ બનાવવો પડશે. આ સાથે જ દરેક મહિનાની 8મી તારીખે લાફ્ટર ડે તરીકે ઉજવવામાં આવશે. આ સિવાય જ્યારે આ કાયદો બન્યો ત્યારે જાપાનમાં વિપક્ષે તે કાયદાનો વિરોધ કરતા કહ્યું કે હસવું કે ખુશ રહેવું એ કોઈ પણ વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે. તેના પર કોઈ નિયમ કે કાયદો ન બનાવવામાં આવે. આ વિશે સરકારે ચોખવટ કરતા કહ્યું કે અમે કોઈને હસવા માટે કે ખુશ રહેવા માટે પ્રેશર નથી બનાવતા, પરંતુ તેમને પ્રેરિત કરીએ છીએ. અને જો કોઈ વ્યક્તિ આ નિયમનું પાલન નથી કરવા માંગતું તો તેમને કોઈ સજા નહીં થાય. તે પોતાની રીતે દુઃખી રહી શકે છે. આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ આવી અવનવી માહિતી માટે અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. ઉપરાંત દેશ દુનિયાના બીજા સમાચાર મેળવવા માટે તમે અમારી વોટ્સએપ ચેનલ સાથે જોડાઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.